હાલો આજ તો આપણે એક મસ્ત ખાવાની વસ્તુ બનાવવાની હે. એના માટે આપણે લઈ લીધું ધાણા, મરચા, લીંબુ અને આદુ. પછી આપણે લાગી ગયા ધંધે. પછી આપણે લઈ લીધી ખાંડળી ને એમાં મરચા મોલવાનું ચાલુ કરી દીધું. ખાંડળીમાં મરચા મોલ નાખ્યા પહેલા. પછી તો ખાંડળીમાં થોડાક ધાણા મોરી નાખ્યા ને એક બે આદુના કટકા મોરીને નાખી દીધા ને પછી તો આપણે આ મસ્ત ખાંડી નાખ્યું. ઘડીક વારમાં તો એક નંબર ખંડાઈ ગયું. હાલો હવે આપણે આને વાટકામાં કાઢી લઈએ. એ બધું કરું ત્યાં તો આપણા બટેટા બફાઈ જતા હો. પછી આપણે બટેટાને એક થાળીમાં કાઢી લીધા. તમને ખબર પડી કે નહીં આજ આપણે શું બનાવવાનું હે? ખબર પડી હોય ને તો કમેન્ટ કરીને કહેજો તો ખરા. પછી આપણે બટેટા ફોલવાનું કરી દીધું ચાલુ ને થોડીક વારમાં આપણે બધા બટેટા ફોલી નાખ્યા. બટેટા ફોલીને આપણે બસ બટેટા પીસી નાખ્યા. બટેટા સરખાએ પીસીને થોડીક એમાં ચટણી નાખી. પછી એમાં થોડીક હળદર નાખી, થોડું મીઠું નાખ્યું, થોડો ગરમ મસાલો નાખ્યો. પછી આપણે એમાં ધાણા મરચાંની ચટણી બનાવી હતી એ નાખી દીધી ને થોડુંક લીંબુ પણ નાખી દીધું. પછી આ બધું આપણે બસ સરખાઈ મિક્સ કરી નાખ્યું. પછી આ બધું સરખાઈ મિક્સ થઈ ગયું ને પછી આપણે એને નાની નાની ગોટીઓ કરવાનું ચાલુ કરી દીધું. હવે તો તમને ખબર પડી જ હશે કે આપણે શું બનાવવાના છે. પછી તો નાની નાની બસ ગોટીઓ કરી નાખી હતી. પછી આપણે એક વાટકો ભરીને ચણાનો લોટ લઈ લીધો. પછી એમાં થોડુંક પાણી નાખી દીધું ને આપણે ખીરું બનાવવાનું ચાલુ કરી દીધું. એમાં થોડોક ધાણા નાખી દીધા. પછી આનું થોડુંક મસ્ત ખીરું બની જાય ને પછી આપણે એમાં થોડુંક ખાજીનું ફૂલ નાખી દીધું ને થોડુંક લીંબુ પણ નાખી દીધું. પછી આપણે લઈ લીધું બકડિયું ને એમાં નાખી લીધું ઝાઝુ બધી તેલ. હવે આપણે બટેટા વાળા આગળ બેસશે એક નંબર. પછી જો તેલ ગરમ છું ને એટલે આપણે બટેટા વાળા તેલમાં તળવાનું ચાલુ કરી દીધું. તમને બટેટા વાળા ભાવે કે નહીં કમેન્ટ કરીને કહેજો તો ખરા. પછી આપણે બટેટા વડાનો એક ઘડાખો નાખી દીધો તો. હવે બટેટા વડા પાકતા તો મસ્તીના. થોડીક વારમાં બટેટા વડા પાકી જાય એટલે આપણે કાઢી લીધા. તમને અમારા બટેટા વડાનું લુક કેવું લાગ્યું કહેજો. ઘડીક વારમાં તો બટેટા વડાને એક આખી થાળી બનાવી લીધી હતી. પછી આપણે ફ્રીજમાંથી કાઢી લીધું તો દહીંનો વાટકો. હવે આપણે દહીં અને બટેટા વડા ટેસ્ટ કરવાના હે. દહીં અને બટેટા વડા ટેસ્ટ કર્યા ને ત્યાં તો ભાઈ એક નંબર લાગતા તો કઈ નો ઘટે એવા બન્યા હતા. તો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો, બે ત્રણ જણાને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, ટેક ટેક.